તો ચલો આજે મારું બોક્સ આવી ગયું છે જે મેં ઓનલાઈન ઓર્ડર કરેલું, અને કેટલું ઇઝી પડે મને એવું લાગ્યું આ વખતે. જો તમે પણ યુકેમાં રહેતા હોય ગમે ત્યાં, અને તમારા નજીકમાં કોઈ ઇન્ડિયન અથવા એશિયન ગ્રોસરી સ્ટોર ના હોય, અને તમારે પણ વસ્તુ મંગાવી હોય, તમારા પાસે ટાઈમ નથી, બિઝી હોય અને શોપિંગ જવાનો ટાઈમ ન હોય, ત્યારે ઓનલાઈન હું આવી રીતે શોપિંગ કરી દઉં છું કે જેથી ગમે ત્યારે ઓનલાઈન તો ઘરેથી તમે વેબસાઇટમાં જઈને શોપિંગ કરી શકો, તો કેટલું ઇઝી થઈ જાય કે ઘરે જ પાર્સલ આવી જાય. અને એ પણ જ્યારે તમારે 60 પાઉન્ડ ઉપર ખરીદી કરો એટલે ફ્રી શોપિંગ મળતી હોય તો વાય નોટ. તો આ બધી જ ગ્રોસરી મેં ઓનલાઈન મંગાવી લીધી છે. મારે આ વખતે જવાનો ટાઈમ નહોતો, તો આ બધી જ વસ્તુ ત્યાં મેં વેરાયટી તમે જોઈ શકો છો. બોક્સ ઉપર પણ કદાચ તમને દેખાતું હશે. વેરાયટી ફૂડ્સ કરીને છે, જે ઓનલાઈન વેબસાઇટ પણ છે એ લોકોની, અને એ લોકોના ફિઝિકલ સ્ટોર પણ છે તમારે જવું હોય તો ઓફકોર્સ. અને એ લોકોને શાકભાજીથી લઈને બધી જ વસ્તુ આપણી કિચનમાં જે પણ તમારે રસોઈ બનાવવા માટે જરૂર પડતી હોય, તો આ વેરાયટીઝ ફૂડમાં બધું જ અવેલેબલ હોય છે. અને બધું સરસ રીતે પેક કરેલું ડબલ બેગ્સમાં, અને એકદમ વ્યવસ્થિત બોક્સ પણ પેક કરેલું હતું. તમે જોઈ શકો છો, હું જ્યારે ઓપન કરું છું ત્યારે બધી વસ્તુ સરસ રીતે રેપ કરેલી છે અને એકદમ સરસ આવી ગઈ છે. જો તમે પણ લાઈક ઘણા બધા મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે તમે બધી વસ્તુ ક્યાંથી લ્યો છો, તો વેરાયટી ફૂડ ઇટ્સ અ ગુડ ઓપ્શન, કે જો તમારે નજીકમાં અવેલેબલ ના હોય તો એ લોકો ડિલિવરી કરે છે. તો એનાથી તમને શું થાય કે તમારે શોપિંગમાં જવું ન પડે, નજીક ના હોય તો પણ એ લોકો ડિલિવર કરશે. તો તમારે કરવી હોય શોપિંગ તો નીચે હું એની લિંક પણ આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને હું તમને, જો તમે યુકેમાં હોય શોપિંગ કરવાના હોય, તો હું તમને મારો ડિસ્કાઉન્ટ કોડ પણ આપીશ કે જે યુઝ કરીને તમને 5% ઓફ પણ મળશે. એવું તો તમને ક્યાં મળશે, બીજે કંઈ મળતું નથી. મને કોઈ દિવસ 5% ઓફ મળ્યું નથી એકચ્યુઅલી. અને આ તમારા 5% ઓફ તમારા ફર્સ્ટ ઓર્ડરમાં છે. જો તમારો ફર્સ્ટ ઓર્ડર મંથલી મોટો ઓર્ડર કરો તો એ પ્રમાણે પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને ઓફકોર્સ 60 પાઉન્ડ ઓફ થઈ જાય તો ફ્રી ડિલિવરી જ છે. તો આ રીતે તમને ઘરે પાર્સલ મળતું હોય તો વાય નોટ, ને. અને ઘણા બધા ઇન્ડિયાથી પણ નવા આવેલા સ્ટુડન્ટ્સ છે. બધી વેરાયટી એટલી સરસ હતી કે અમુક વસ્તુ લાઈક મિક્સ દાલ તો મિક્સ કરેલી જ છે, કે તમને માપમાં ખબર ના પડતી હોય કે કેટલી લેવી, શું લેવી. આનો લોટ પણ સરસ આવે છે વેરાયટીનો. તો દે હેવ ધેર ઓન બ્રાન્ડ્સ પ્રોડક્ટ, અને બીજી બધી ઘણી બધી વસ્તુ છે તમે જોઈ શકો છો. તો ગ્રોસરી આવે એટલે બધું સોર્ટ આઉટ પણ કરવાનું હોય, બધું ભરવાનું હોય. તો આ બધી વસ્તુ હવે આવી છે. તો હું જેમ મને ટાઈમ મળે એ રીતે હું સોર્ટ આઉટ કરી લેતી હોઉં છું. એટલે કે વીકડેઝમાં જ્યારે તમે બિઝી હોય તો તમારા માટે પણ ઇઝી પડે. તો આ રીતે મારા બાદિયા ખૂટી ગયા હતા, પણ એટલી સરસ સ્મેલ આવતી હતી બાદિયામાંથી. તો બધી જ વસ્તુ એટલી સરસ આવી છે કે ડેફિનેટલી એમાંથી જ આજે બધી વસ્તુ બનવાની છે. જો આ મિક્સ દાલ છે, જે હું કહેતી હતી કે જે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય કે ઘણા નવા કુક હોય જેને બધી રેસીપી ના આવડતી હોય, તો મિક્સ દાલ બનાવવી હોય તો કેટલી સાઇઝમાં બધી ભેગી કરવી ના હોય. તો આ મિક્સ દાલનું એક સરસ પેક હતું જે મને વધારે ગમ્યું, કે ઓલરેડી 5 થી 6 દાલ આમાં મિક્સ હતી. તો કે રેડી જ તમને મળી જાય. તો આ રીતે જો મિક્સ દાલ, એમાં મસૂર, મગની 2 દાળ હતી, ચણાની દાળ હતી, અડદની દાળ હતી. તો આવી રીતે સરસ રીતે મિક્સ જ હતી. તો તમારે લાઈન સીધી બનાવવાની જ રહે. અને આ વખતે મેં જો ફાડા લાપસીનો લોટ મંગાવેલો, ફાડા એકચ્યુઅલી હતા. અને ત્યાં એમાં બીજા વેબસાઇટમાં બીજા લાપસીના લોટ પણ અવેલેબલ હતા. તમારે બીજા કોઈ જોઈતા હોય તો એ પણ સરસ હતા. તો તમે તમારી ચોઈસ પ્રમાણે વેબસાઇટમાં જઈને જોઈ શકો અને બાય કરી શકો છો.
હવે આજે જો કુકિંગમાં એ જ થવાનું છે, મિક્સ દાલ બનવાની છે. તો આ મિક્સ દાલ લઈને આપણે વોશ કરીને ખાલી સીટી મારવાની છે. અને તેની સાથે થોડા રાઈસ ઓફકોર્સ. તો રાઈસ પણ વેરાયટીમાં સરસ બાસમતી રાઈસ લોંગ છે. અને એનો લોટ, આજે તો એનો જ લોટ બનશે, રોટલી બનવાની છે, જોઈ લો. તો આપણે નોર્મલ લોટ રોટલીનો બાંધીએ એ જ રીતે બાંધવાની છે, એમાં કંઈ ડિફિકલ્ટ નથી. સોલ્ટ અને ઓઇલ અને પાણીથી, ગરમ પાણીથી બાંધો તો ઓફકોર્સ રોટલી સરસ બને છે, મને એવું લાગે. અને વોર્મ કાઇન્ડ ઓફ, નોટ ગરમ ગરમ એમ. તો આ ફટાફટ આપણે લોટ બાંધી લઈશું અને એની આજે રોટલી બનાવીશું. અને હું તમને ડેફિનેટલી જણાવીશ કે કેવો લોટ છે અને કેવી રીતે સોફ્ટ રોટલી બની હતી. તમે પણ જોઈ શકશો ઓફકોર્સ છેલ્લે. તો મને આ ઇઝી લાગ્યું, સરસ ઓનલાઈન શોપિંગ ઓપ્શન. અને ઘણા બધા લોકો કમ્પ્લેન પણ કરતા હોય છે કે અમારા એરિયામાં બધા ગ્રોસરી સ્ટોર નથી ને ઇન્ડિયન ગ્રોસરી પણ મળતી નથી. પણ એકચ્યુઅલી વેરાયટી ફૂડ્સ તમને ડિલિવર કરશે ઘરે. તો ઘરે બેઠા બેઠા શોપિંગ કરવાની છે અને તમને ઘરે જ મળી જવાનું છે, તો પછી વાય નોટ, બરાબર ને? તો તમે મિસિંગ આઉટ કંઈ ના થાય. તમને ઇન્ડિયામાં બધું મળતું હોય ને તમને એમ થાય અહીંયા કંઈ મળતું નથી, પણ એકચ્યુઅલી બધું જ મળે છે. તમારે ઓપ્શન ગોતવાના છે. અને આજે હું આ ગુડ ઓપ્શન તમારી સાથે હું શેર કરું છું કે જેથી તમે ઇઝીલી બાય કરી શકો. તો આજે બનવાનું છે મિક્સ સબ્જી, થોડું કોલીફ્લાવર પડેલું, તો કોલીફ્લાવર, પટેટો અને પીઝ. અને એમાં ઓફકોર્સ ટમાટો અને મરચું પણ હું નાખીશ, ગ્રીન ચીલી. તો સરસ ટેસ્ટ આવે છે, અમને એવી રીતે ભાવે છે. તો આ બધું શાક લઈને આપણે વોશ કરી દેવાનું છે. અને વોશ કરીને હું સિમ્પલ રીતે જ વઘારેનો કરું છું. તો આ લઈ લીધું છે ઓઇલ અને એમાં હવે નાખ્યું છે મેં રાઈ અને જીરું, હિંગ. અને હવે થોડી હળદર આપણે એડ કરી દઈશું. હળદર એડ કર્યા પછી આપણે જે વોશ કરેલું શાક છે એ એડ કરી દેવાનું છે. તો આ શાક થઈ ગયું છે એડ. અને પછી આપણે બધું જ મિક્સ કરી લઈશું. અને બધા નોર્મલ જે મસાલા આપણા મસાલિયામાં હોય એ જ યુઝ કરવાના છે આજે. એમાં કંઈ બહુ નવું એડ કરવાનું નથી, એકદમ સાદું ને સિમ્પલ શાક બનવાનું છે. તો હવે હું એડ કરીશ મરચાં અને ટમાટાં. તમે પહેલાં પણ વઘારમાં એડ કરી શકો છો, તમને ગમે એ રીતે. તો મેં એડ કરી દીધું છે લાલ મરચું, જીરા પાવડર, સોલ્ટ ઓફકોર્સ ટેસ્ટ પ્રમાણે. ના મેં ગરમ મસાલો જે વેરાયટીમાંથી લાવી છું, બહુ સરસ સ્મેલ આવે છે, ખરેખર ટ્રાય કરવા જેવો છે, નાઇસ છે. તો આજે મેં એ ગરમ મસાલો, હું નોર્મલી જનરલ ગરમ મસાલો રાખતી હોય છે, આવી રીતે નોર્મલ શાક બનાવું તો એમાં ટેસ્ટ માટે નાખતી હોઉં છું. અને આવી રીતે આપણે પાણી મૂકીને ચેડવીશું. અને હવે દાલ પણ મીનવાઇલ ચડી ગઈ છે સરસ. તો એનો પણ આપણે વઘાર કરીશું. એના વઘારમાં સિમ્પલ બધી વસ્તુ લીધી છે મેં, કંઈ બહુ ખાસ લીધી નથી. તમે તડકા દાલ પણ બનાવી શકો છો, અથવા તો મિક્સ દાલ અમને ભાવે છે, સારી અને હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટમાં પણ મજા આવે છે. હું નોર્મલી ઇડલી સાથે પણ મિક્સ દાલ બનાવતી હોઉં છું. અને મિક્સ દાલ એમ જ રાઈસ સાથે પણ તમે ખાઈ શકો. તો મેં ઘી અને તેલ લઈ લીધું છે, એમાં જીરાથી વઘાર કરીશ, હિંગ નાખીએ ઓફકોર્સ. અને હવે તો આપણે બધું થોડી વાર સતળાઈ જાય. જીરું એટલે આપણે એડ કરીશું જે બધા મેં શાકને ટમાટું, ઓનિયન, લસણ, લીમડો છે અને બાદિયા, એ બધું આપણે એડ કરી દઈશું. લીલું મરચું પણ છે. તો આવી રીતે એડ કરીને બધા પછી નોર્મલ મસાલા એડ કરવાના છે. અને બધું એકદમ સરસ સીજી જાય એટલે એ વઘારને આપણે દાળમાં એડ કરી દેવાનું છે. થોડી વાર 2-4 મિનિટ તમે કૂક કરશો એટલે ટમાટરને બધું સોફ્ટ થઈ જશે. તો હવે મેં એડ કર્યો છે જો હળદર, ધાણા જીરું અને લાલ મરચું તમારી સ્વાદ પ્રમાણે.
ઓફકોર્સ તીખું ખાટું ગળ્યું તમારા જ સ્વાદ તમને કેવો ભાવે છે. અગેન હું ગરમ મસાલો એડ કરીશ, સારો એવો ટેસ્ટ આવે છે એનાથી. અને સોલ્ટ મેં દાળમાં નાખ્યું હતું એટલે થોડુંક જ એડ કરીશ. એટલે ઓફકોર્સ તમે જે રીતે બનાવતા હોય સોલ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે ઓફકોર્સ નાખવાનું અને એડ કરવાનું. તો એકદમ વઘાર થઈ ગયો છે સરસ, ટમાટો ને બધું સોફ્ટ થઈ ગયું છે. તો હવે હું દાળમાં એડ કરી દઈશ. તો આ બધું થઈ ગયું છે એડ, અને હવે આપણે એને ઉકળવા દઈશું. અને ઉકળે પછી મેં લેમન થોડું અને થોડી કોથમીર એડ કરી દીધી છે. હવે બનાવીશું ફાડા લાપસી. ફાડા લાપસી માટે સેમ માપ લેવાનું છે. ફાડા, ગોળ અને 3 વાટકી પાણી લેવાનું છે. તો ઘી લઈ લીધું છે. તમે ઘી વધતા ઓછા કરી શકો છો, હું બહુ એડ કરતી નથી. અને ફાડાને આપણે સરસ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે શેકવાના છે. એકદમ સરસ શેકાઈ જાય ને એટલે કલર જ ચેન્જ થઈ જશે અને તમને સ્મેલ પણ સરસ આવવા મળશે. હવે મેં શું કર્યું છે, આજે હું ગોળથી બનાવું છું. તમે ખાંડ લઈને પણ બનાવી શકો છો, પણ મેં ગોળ પાણી લઈને 3 વાટકી પાણી લીધું છે. એમાં ગોળ નાખી ને એને ઓગાળી દીધો છે બેઝિકલી. તો એ પાણી હું આમાં એડ કરી દઈશ ફાડા શેકાઈ જાય એટલે એકદમ સરસ. અને હવે એને ઢાંકીને થોડી વાર થવા દેવાનું છે, જ્યાં સુધી બધું પાણી એકદમ જતું રહે અને જો ઘટ થઈ જાય. તો ફાડા એકદમ સરસ છૂટા અને નાઇસલી કૂક થઈ ગયા છે. તો આ સમયે તમારે વધારે ઘી નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં નથી નાખ્યું અને મોડું લાગે તો ખાંડ પણ. અને તો હવે જોઈ લો તમે, બધું જ રેડી થઈ ગયું છે. દાળ, ભાત, શાક, રોટલી અને લાપસી પણ. અને તમારા ઘરે ગેસ્ટ આવવાનો હોય એ બધી વેરાયટી બનાવો અને તમે એને પીરસી શકો છો. તો વસ્તુ તમે ઓનલાઈન બાય કરો તો તમારી લાઈફ બહુ ઇઝી થઈ જાય છે એકચ્યુઅલી, અને સરસ પણ બને છે. તો વાય નોટ. ભૂખ લાગી છે. આજે બહુ બધી વેરાયટી બની છે તમારા માટે. સરસ બન્યું છે. ચાખી લીધું? રોટલી અલગ લાગી કંઈક. રોટલી અલગ લાગી એમ? રોટલીમાં વેરાયટીનો લોટ બનાવી છે, વેરાયટીના લોટની બનાવી છે. વેરાયટી, અચ્છા, નવો લોટ વાપર્યો. હા, વેરાયટી ફૂડ્સમાંથી લાવી હતી આ વખતે, ઓનલાઈન ઓર્ડર કરેલું મેં. તો એની રોટલી બનાવી છે. સરસ. સોફ્ટ બની ને? સરસ બની. અને આજે છે શાક, રોટલી મિક્સ, ફાડા લાપસી અને મિક્સ દાળ. આ મિક્સ દાળમાં કેવું સરસ કે ઘણાને ખબર ના પડે કે કેટલી દાળ કઈ લેવી. આ મિક્સ જ આવે, 5 થી 6 દાળ મિક્સ જ હોય. અચ્છા, જાતે તમે બનાવી? હા, જાતે એ વેરાયટી મળી. હા, એ વેરાયટી. આજે બધું ફૂડ વેરાયટીનું બન્યું છે. અચ્છા, ફાડા લાપસી તે? ફાડા લાપસી એ તે. બધું મળી તો સારું. બધું એક જગ્યાએ મળી રહે. શાકભાજી મળે? શાકભાજી એ મળે. વન સ્ટોપ શોપિંગ છે. વેબસાઇટ ઉપર જાઓ, તમે ક્લિક કરો બધી અને તમારા ઘરે ડિલિવર થઈ જાય સરસ. તો એ તો ને નહીં, તમે કહો છો કે આ બધું વેરાયટીમાંથી મગાવ્યું છે, તો વેરાયટીનો ડિસ્કાઉન્ટ કોઈ કંઈક હોય તો શેર કરજો બધાએ. તો ડિસ્કાઉન્ટ કોડ તો શેર કરવાનું જ હોય ને. એમને લોકોને અહીંયા જે મારા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં બધું લિંકે મળી જશે અને કોડ પણ મળશે, જે કોડ યુઝ કરીને એ લોકોને 5% ઓફ પણ મળશે ફર્સ્ટ ઓર્ડરમાં. અને 60 પાઉન્ડ ઉપર એ લોકો બાય કરે તો ફ્રી ડિલિવરી એનીવેર ઇન ધ યુકે. સારું તો બીજા કોઈ એશિયન ગ્રોસરી શોપનો ધક્કો બચી ગયો. હા, આ પણ ભાઈ તમે શેર કરજો, એકલા નહીં વાપરતા. શેર તો કરીશ જ ને. ડિસ્ક્રિપ્શનમાં બધા માટે જે યુકેમાં રહેતા હોય અને ઇઝીલી અવેલેબલ નથી તમારા નજીકના એરિયામાં કે ગ્રોસરી સ્ટોર, તો તમે ઓનલાઈન વેરાયટી ફૂડ્સમાંથી શોપિંગ કરી શકો અને એ લોકો ઓલ અરાઉન્ડ યુકે ડિલિવર કરે છે. આખા યુકેમાં ગમે ત્યાં. તો ઘણા લોકો મને પૂછતા હતા કે તમે બધી વસ્તુ ક્યાંથી લ્યો છો. તો એઝ એ વર્કિંગ પેરેન્ટ્સ કે આપણે ઘણીવાર શોપિંગ જવાનો વીકેન્ડ્સ અને અત્યારે સમર છે તો આપણે બહાર જતા રહીએ તો બિઝી હોય, તો જવાનો ટાઈમ નથી રહેતો. તો ઓનલાઈન શોપિંગ થઈ જાય ઇઝીલી, તમારા ઘરે આખું પાર્સલ આવી જાય. સરસ. અને તમારે 60 પાઉન્ડ થાય તો ફ્રી ડિલિવરી પણ છે. અને તમે જો મારા કોડ યુઝ કરીને તમે શોપિંગ કરશો તમને 5% ઓફ મળશે.
તો વાંધો નહીં, એમ ડિસ્કાઉન્ટ કોડ આપજો, મારો જ કહેવાનો મતલબ એ છે. તમે એકલા વાપરો ગામને ન આપો એવું થોડું ચાલે. બધાને આપવાનું. આપણે બધા ફ્રેન્ડ્સ કે જે હોય યુકેમાં રહેતા હોય, તમારે જોવે તો મને કમેન્ટ કરજો, મેસેજ કરજો, અને નહીં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો, ત્યાં હું શેર કરી દઈશ. તો આ રીતે મેં છે ને આ વખતે ઓનલાઈન ગ્રોસરી શોપિંગ કરેલી, અને મારા ઘરે જ પાર્સલ આવી ગયું સરસ રીતે પેક થયેલું, અને બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએથી મળી જાય તો કેટલું ઇઝી થઈ જાય. અને બધી વસ્તુ સરસ હતી, મેં ટ્રાય પણ કરી લીધી છે, તમને બતાવી પણ દીધું છે. અને તમારે પણ જો ગ્રોસરી ઓનલાઈન ઇન્ટરેસ્ટ હોય અને ઓફકોર્સ ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં બધી ઇન્ફોર્મેશન આપેલી જ છે. તમે મારો ડિસ્કાઉન્ટ કોડ યુઝ કરશો તમને 5% ઓફ મળશે. ઓફકોર્સ એકવાર ટ્રાય કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી, 5% ઓફ મળવાનું છે. પ્લસ જો 60 પાઉન્ડ તો અત્યારે બહુ ઇઝીલી થઈ જ જાય છે જે આપણે શોપિંગ કરવા જઈએ તો, અને તો તમને ફ્રી ડિલિવરી પણ મળવાની છે. તો ટ્રાય જરૂર કરજો, અને તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ હેલ્પની જરૂર હોય તો પણ મને જણાવજો, અને હું તમને હેલ્પ કરીશ. અને ઓફકોર્સ મને ફાયદો થયો છે તો વાય નોટ, શેરિંગ ઇઝ કેરિંગ, બરાબર ને? તો તમારી સાથે પણ શેર કરવા માંગુ છું કે આવો સરસ ઓપ્શન અવેલેબલ હોય આખા યુકેમાં તો વાય નોટ. તો તમને પણ જો શોપિંગ કરો અને કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટમાં જણાવજો, અથવા મેસેજ પણ કરી શકો છો. અને આઈ હોપ કે તમે પણ એન્જોય કરો ગ્રોસરી, અને તમને પણ ઇન્ડિયા મિસ ન થાય, કારણ કે અહીંયા તો બધી વસ્તુ નોર્મલી મળી જ રહે છે. તો આઈ હોપ કે તમને પણ અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.